નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ વડોદરા શહેરમાં પૂજ્ય ચંદ્રગોપાલજી મહારાજ શ્રીના 81 જન્મદિવસની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી છે. પૂજ્ય નિત્ય લીલામાં બિરાજમાન પૂજ્ય શ્રી ચંદ્રગોપાલજી મહારાજ શ્રીના 81મા જન્મદિવસ નિમિત્તે દ્વિદિવસીય કીર્તન શિબિર શુભારંભ કરવામાં આવ્યો છે. અનંત વિભૂષિત શુદ્ધાદ્વૈત પુષ્ટિ માર્ગીય વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી મથુરેશ્વર મહારાજની આજ્ઞા એવં આશીર્વાદ દ્વારા શ્રી વલ્લભ વિઠ્ઠલ ગ્રંથ પ્રકાશન મંડળ ટ્રસ્ટના આદ્ય સંસ્થાપક નિત્ય લીલામાં બિરાજમાન પૂજ્ય ચંદ્રગોપાલજી મહારાજશ્રીના 81 અતિથિ વિશેષ પદે સંસ્કારી નગરી વડોદરાના શ્રીમંત રાજમાતા શુભાંગીની રાજ્ય ગાયકવાડ, પૂજ્ય શ્યામસુંદર શર્માજી, પૂજ્યપાદ ગોસ્વામી 108, શ્રી યોગેશ્વર મહોદય, પ્રાચીબેટી મંગલમય ઉપસ્થિતિમાં અલકાપુરી ગોવર્ધનનાથજી હવેલી સામે આવેલા અંસુયાબેન ગણાત્રા સત્સંગ હોલ ખાતે કીર્તનકાર મંગલભાઈ બાપુદ્રાની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો હતો. ખાસ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલા સંસ્કારી નગરી વડોદરાના શ્રીમંત રાજમાતા શુભાંગીની રાજ્ય ગાયકવાડ કીર્તન શિબિર અંગે નિત્ય લીલામાં બિરાજમાન ચંદ્રગોપાલ મહારાજ શ્રી સ્વર્ગીય રણજીતસિંહ ગાયકવાડના સંબંધોની સંગીત પ્રત્યેનો અદ્ભુત પ્રેમની ગાથા રજૂ કરી હતી. પૂજ્ય શ્રી યોગેશ્વર કુમાર મહોદયશ્રીએ વચનામૃત દ્વારા જણાવ્યું કે દાનનો પ્રારંભ વહેલી સવારથી થાય. દાન લીલા દાન એકાદશી થી અમાવસ્યા સુધી એટલે કે 20 દિવસ દાન લીલાનો મહિમા જોવા મળે છે. પ્રભુની લીલાના સ્થળોનું વિસ્તૃત માહિતી કીર્તનના ભાવાર્થ સાથે સમજાવી હતી. સુપ્રસિદ્ધ કીર્તનકાર મંગલભાઈ બાપુદ્રાએ કીર્તનની રમઝટ જમાવતા દાન લીલાના કીર્તન મેરી ભરી મટુક્યા લે ગયો રે વગેરે દાન લીલાના કીર્તનોની સંગીતના સથવારે સત્સંગ હોલ વ્રજભૂમિમાં ફેરવાયો હતો. પ્રારંભમાં રાજમાતા શુભાંગીની રાજ ગાયકવાડનું સાલ બુકે મોમેન્ટો સ્મૃતિચિહ્ન આપી બહુમાન કરાયું હતું. તો મહાપ્રભુજી ગુંસાઈજી પ્રભુ જન્મદિવસ નિમિત્તે નિત્ય લીલામાં બિરાજમાન પૂજ્ય શ્રી ચંદ્રગોપાલજી મહારાજના ચિત્રજી પર પુષ્પોની માલ્યા અર્પણ કરવામાં આવી હતી. શિબિરમાં ઉપસ્થિત રહેલા અગ્રણી વૈષ્ણવ દ્વારા બ્રજલતાજી વહુજી મહારાજ, પૂજ્ય શ્યામુરાજ યોગેશ્વર મહોદય, શ્રી પ્રાચીબેટીનો માલ્યાર્પણ અને સ્મૃતિચિહ્ન દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયો હતો. તો પાઠશાળાની નાની બાલિકા દ્વારા મંગલાચરણ ગાન દ્વારા કીર્તન શિબિરનો ભક્તિસભર પ્રારંભ જોવા મળ્યો. ખૂબ વિશાળ સંખ્યામાં કીર્તન રસિક પ્રિયજનો ખાસ ઉપસ્થિત રહ્યા છે. શિબિરનું સંચાલન કથાકાર ગિરિરાજભાઈ શાસ્ત્રીજીએ કરી રહ્યા છે. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.